દોસ્ત, હું પહેલા કરિયર બનાવું કે ગર્લફ્રેન્ડ બનાવું? દોસ્ત, હા, તું પહેલા તારું શરીર બનાય. હું જયારે નાનો હતો ને હા, ત્યારે મારથી જેટલા મોટા હતા ને હું એમના લગ્નમાં જતો હતો. અને હવે? અને હવે હું મોટો થઈ ગયો, હા, તો મારથી જેટલા પણ નાના છે ને એમના લગ્નમાં જઉં છું. નહીં મેર પડતો, કરમની કઠણાઈ માગવું નહીં આવતું. આઈને જતું રહેશે યાર. ક્યાંક ઊભી રાખજે ને, ભૂખ લાગી હે. ક્યાંક ઊભી રાખજે, ભૂખ લાગી હે. માઈ ગયું, હું ખવડાવ, ઊભી રાખ હવે. ભાઈ, હમણાં એક મારા ભાઈ બને સ્ટેટસ મૂક્યું હતું કે તું મારી ઢેલ ને હું તારો મોરલો. આ દુનિયા આપણું જંગલ ને આપણે ટંકો કરીએ કેવો. હો પછી કાઈ નહીં, અચાનક મારી ભાઈબંધ ના ઘરે જવાનું થયું. બે મણા બાંધતા હતા ભાઈ, બે ને હાથમાં હાવેણી લીધી હતી અને મોરલો માળીએ ચડીને બેઠો હતો. ભાઈ, મેં પ્રેમ કર્યો ને, મને દગો મળ્યો. તો તને શું હતું, 15,000 પગાર મળશે એમ? દગો જ મળે. ક્યાંક દાડીએ ગયો હોત ને, દાડીએ તો એનાય પૈસા ભેગા કરીને એક જૂની એક્ટિવા લઈ શક્યો હોત. અને એમાં કેવડો ફાયદો તને ખબર છે? કેવડો? એક્ટિવા જૂની લે એટલે એને હાંકવાની ઓછી હોય, રિપેર કરવાની જાજી હોય. તો તું 6-7 મહિનામાં એક્ટિવાનો કારીગર થઈ ગયો હોત. હાય જાનુ. હાય, તારો ફ્રેન્ડ કેમ કે બોલતો નથી? એટલે ટોપા કાક બોલ ને. તારી માનો ટાંગો. ભાઈ, આ ઘઉંની સીઝન આવી હે તે હારા ઘઉં ચોકણ મળશી. ખબર નહીં ભાઈ, હો આપણે નહીં ખાતા કોઈ. ચમ? અલે ઘરવાળો કે કર્યો કે કોઈ કોમ ધંધો કરતો નહીં, મફતના રોટલા તોડે છે. તે આપણે તો હવે દાળ ભાત ના સોજીને શીરો ઝાપોટીએ છીએ. એ રોટલા ને રોટલી ખાવાનું થતું જ નહીં. મોટા હગા ઓછા હોય ને તો હાલશે, બાકી ભાઈબંધ વધારે રાખજો. કાલ લગ્નમાં ગયો તો ને તો વરાજાન ડાયરની ડોલ લઈને જતા જોયો તો. જીજાજી બોલ ને. આપણે કોઈ પાસેથી પૈસા લીધા હોય ને તો ખરેખર એ રૂપિયા આપણે એને પાછા દઈ દેવા જોઈએ. એની મહેનત નો રૂપિયો હોય. તું મને શિખામણ દેસ કે તારી પાસે લીધા યાદ કરાવે? साला फेक आईडी वालों की भी हद हो गई यार. आज महात्मा गांधी की फ्रेंड रिक्वेस्ट आई है. अब बताइए हमें, दुनिया में सबसे ज्यादा बारिश कहाँ गिरती है? कहाँ गिरती है? जमीन पे.